મિત્રો, આપણે આજે આપણું જે પેપર 16B છે એના MCQની આજે આપણે ચર્ચા કરીશું. ખૂબ ઝડપથી એની ચર્ચા કરીશું. આ હું પેપર લેતો નથી, પણ ઘણા વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હતા કે ભાઈ તમે પેપર 16ના પણ MCQ ની થોડી ચર્ચા કરો તો અમારે સાનુકૂળતા રહે. તો બાળકો, આપણે ખૂબ સ્પીડમાં આપણું જે પેપર 16B છે, બેન્કિંગ અને વિત્તીય બજારો, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ માર્કેટ, એના વિશેની થોડી આપણે MCQની ચર્ચા કરીશું. તો આપણો પહેલો જે MCQ છે કે એક MCQમાં બે પ્રશ્નને આપણે આવરી લીધેલા છે. પહેલો જે આપણો પ્રશ્ન છે તે આપણને એવું કહેવા માંગે છે કે જે લોકો નાણું ફાજલ પાડી શકે છે કે બચાવી શકે છે, તેમની પાસેથી નાણું એકઠું કરવાનું, તેમજ જેને નાણાંની જરૂરિયાત છે તેમને ધીરવાનું કાર્ય કરતી સંસ્થા એટલે શું? આ સંસ્થાને એક તો શું કહેવામાં આવે છે? પહેલા તો એને વીમા કંપની કહેવામાં આવે, જીવન વીમા નિગમ કહેવામાં આવે, મધ્યસ્થ બેંક કહેવામાં આવે કે બેંક કહેવામાં આવે. તો બાળકો, આપણે આપણા આ પેપરના શરૂઆતમાં જ, કારણ કે બેન્કિંગ અને વિત્તીય સંસ્થાઓ આપણા પેપરનું હેડિંગ જ છે, એટલે આપણે શરૂઆત આપણે બેંકથી કરીએ છીએ. અને બેંકની ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપી છે. એમાંની ક્રાઉથરની વ્યાખ્યા છે, શ્રેયસની વ્યાખ્યા છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે એની વ્યાખ્યા છે. તો સૌથી પહેલાં તો આપણે બધી વ્યાખ્યાઓ જે છે બેંકની એને કંઠસ્થ કરી દેવાની. તો આ વ્યાખ્યા, આ સંસ્થા જે છે એને આપણે બેંક કહીએ છીએ, એટલે આપણે MCQનો સીધો જવાબ મળી જાય, કારણ કે બેંક ઉપરના ABC ઓપ્શનમાં નથી. એટલે આપણે એમ કહીએ કે આવી જે સંસ્થા છે કે નાણાંની જરૂરિયાત છે તેવા લોકોને અને જેની પાસે ફજલ નાણું છે તે એ વચ્ચેની મધ્યસ્થી સંસ્થા માં બેંક એક અગત્યનો ફાળો આપે છે. અને આવી વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી છે ક્રાઉથર. એટલે આપણે MCQનો જવાબ કયો આવશે? આવી સંસ્થાને આપણે બેંક કહીએ છીએ અને આવી વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી એ ક્રાઉથર છે. કે આગળ જઈએ બાળકો. સામાન્ય બેન્કિંગ વ્યવસાયમાં રોકડ રકમોને બેંક થાપણોમાં અને બેંક થાપણોને બેંક ડિપોઝિટને રોકડ રકમમાં ફેરવી આપવામાં આવે છે, તથા કોઈ વ્યક્તિ કે કોર્પોરેશનની બેંક થાપણોનું અન્યના ખાતામાં બદલી કરવાનું વિનિમય પત્રો, સરકારી બોન્ડ, વ્યાપારીઓના સલામતીયુક્ત વચનો વગેરેના બદલામાં બેંક થાપણો આપવાનું કાર્ય એ સામાન્ય રીતે બેન્કિંગ વ્યવસાયમાં કરવામાં આવે છે. તો આવી વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી કોણ છે? આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી ગયા કે આવી વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રીમાં અગ્રગણ્ય અર્થશાસ્ત્ર ક્રાઉથર છે, શ્રેયસ છે. માર્શલે બેંકની વ્યાખ્યા નથી આપી, નાણાંની વ્યાખ્યા આપેલી છે એમણે. પીગુએ પણ નથી આપી. આપણે આપણા મનમાં સંશય ઊભો થાય કે આ બેમાંથી કયા અર્થશાસ્ત્રી આ વ્યાખ્યા આપેલી છે? તો આ વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી છે શ્રેયસ, કે જેમણે આ રીતે રોકડ અનામતોને બેંક થાપણોમાં અને બેંક થાપણોને રોકડ અનામતોમાં ફેરવી આપવા. એટલે તમારે એનો જે કી પોઈન્ટ છે, ચાવીરૂપ મુદ્દો છે, એને ધ્યાનમાં રાખવાનો કોઈ પણ વ્યાખ્યાનો. ઓકે, તો આપણા MCQનો જવાબ આવશે શ્રેયસ. કે આ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવે, કોઈ પણ આમાં મૂકવામાં આવે. આધુનિક વેપારી બેંકોના મુખ્ય બિન પ્રણાલિકાગત, પરંપરાગત નથી એવા કાર્યો નીચે પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી? કે તો આધુનિક વેપારી બેંકોના
મુખ્ય જે બિન પ્રણાલિકાગત કાર્યો છે, બિન પ્રણાલિકાગત એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે જેને આધુનિક કાર્યો કહીએ છીએ, એમાં કયું કાર્ય છે નીચે આપેલું કે જે પ્રણાલિકાગત કાર્ય છે? તો આપણે એમ કહીએ કે એટીએમની સુવિધા આ બેંકનું બિન પ્રણાલિકાગત કાર્ય છે. મર્ચન્ટ બેન્કિંગ એટલે વેપારી સેવાઓ એ પણ આધુનિક કાર્ય છે એનું. ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, સ્માર્ટ કાર્ડની જેને આપણે કહીએ છીએ પ્લાસ્ટિક મની, એની સુવિધા પણ આપણને અ, આધુનિક વેપારી બેંકો આપે છે, કે જેનું બિન પ્રણાલિકાગત કાર્ય છે. પ્રણાલિકાગત કાર્ય છે. ગ્રાહકોની મિલકતો અને અસ્કયામતોના ટ્રસ્ટી તરીકેનું કાર્ય એ પણ એનું આપણે એમ કહીએ કે બિન પ્રણાલિકાગત કાર્ય છે. ગ્રાહકોના વિવિધ પ્રકારના બિલો જેમ કે વીજળી બિલ, ગેસ બિલ, ટેલિફોન બિલ વગેરે સ્વીકારવા આપણે એનું બિન પ્રણાલિકાગત કાર્ય છે. 24 કલાક અને સાતે સાત અઠવાડિયાના સાતે સાત દિવસ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરવાની આપણું એનું બિન પ્રણાલિકાગત આધુનિક કાર્ય છે એનું. સેફ ડિપોઝિટ વોલ્ટ અને સેફ કસ્ટડી અંગેની સુવિધા પાડવી આ પણ એનું બિન પ્રણાલિકાગત કાર્ય છે. ગમે તે સ્થળે ગમે તે સમયે બેન્કિંગ સેવાઓ પૂરી પાડવી આપણે એમ કહી શકીએ કે એનું આધુનિક કાર્ય છે, બિન પ્રણાલિકાગત કાર્ય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એનો પણ સમાવેશ થતો હોય છે બિન પ્રણાલિકાગત કાર્યમાં. એ જ રીતે આપણે એમ કહીએ કે ગ્રાહકોની સંપત્તિનું સંચાલન, વહીવટ અને ઇક્વિટી ટ્રેડિંગ એટલે શેર બજારમાં આપણે કહીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એની લેવેચ કરવાની, ગ્રાહકોની જે કંઈ પણ વેલ્થ છે એનું સંચાલન કરવાની વગેરે પણ એનું મોડર્ન કાર્ય છે, બિન પ્રણાલિકાગત કાર્ય છે. પ્રજાની થાપણો સ્વીકારવાનું કાર્ય કે જેનું પ્રણાલિકાગત કાર્ય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા એમસીક્યુનો જવાબ આવશે પ્રજાની થાપણો સ્વીકારવાનું કાર્ય. એટલે આપણે એમ કહી શકીએ કે આપણા એમસીક્યુનો જવાબ કયો આવશે? આપણો એમસીક્યુનો જવાબ આવશે પ્રજાની થાપણો સ્વીકારવાનું કાર્ય. એ જ રીતે છેલ્લા બે પણ જોઈ લઈએ. ઇન્ટરડે બેન્કિંગ સુવિધાઓ બિન પ્રણાલિકાગત કાર્ય છે. રિટેલ બેન્કિંગ, ફોન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ઘર આંગણે બેન્કિંગની સુવિધા આ પણ એનું બિન પ્રણાલિકાગત કાર્ય છે. એટલે પ્રજાની થાપણો સ્વીકારવાનું કાર્ય બેંક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી એનું પરંપરાગત કાર્ય છે. એટલે આપણો જવાબ આવશે જે પ્રજાની થાપણો સ્વીકારવાનું કાર્ય. આગળ જઈએ. હવે એ જ રીતે આપણે એમ કહીએ કે વેપારી બેંકોના પ્રણાલિકાગત કાર્યોમાં મુખ્યત્વે નીચે પૈકીનું કયું એવું કાર્ય છે કે જેનો સમાવેશ પ્રણાલિકાગત કાર્યોમાં થતો નથી? થાપણો સ્વીકારવાનું કાર્ય આપણે જોઈ ગયા તે પ્રમાણે કે આ એનું પ્રણાલિકાગત કાર્ય છે. બેંકની સ્થાપના થઈ ત્યારથી આ ચાલે છે કાર્ય. ધિરાણ આપવાનું અલગ અલગ રીતો દ્વારા ધિરાણો સર્જવાનું કામ એ પણ બેંકોનું પ્રણાલિકાગત કાર્ય છે, પરંપરાગત કાર્ય છે. શાક સર્જનનું કાર્ય, ધિરાણ સર્જવાનું કાર્ય એ પણ બેંકોનું પ્રણાલિકાગત કાર્ય છે. એક સ્થળેથી બીજા સ્થળે નાણાંની હેરફેરનું કાર્ય એ પણ એનું પ્રણાલિકાગત કાર્ય છે. મૂડીરોકાણનું કાર્ય એ પણ એનું પ્રણાલિકાગત કાર્ય છે. આંતરિક વેપાર ઉપરાંત વિદેશ વેપાર માટે નાણાં પૂરવા પાડવાનું કાર્ય એ પણ એનું પરંપરાગત પ્રણાલિકાગત કાર્ય છે. ટ્રેડિશનલી એનું ફંક્શન છે. ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધાઓ, રિટેલ બેન્કિંગ, ફોન બેન્કિંગ, ઘર આંગણે બેન્કિંગની સુવિધાઓ આ એનું આધુનિક કાર્ય છે. એ વેપારી બેન્કો છે અત્યારે થોડાક વર્ષોથી આ કાર્ય બેન્કો કરે છે એટલે એને આપણે પ્રણાલિકાગત કાર્યમાં મૂકી શકતા નથી. એટલે આપણા એમસીક્યુનો જવાબ કયો આવશે બાળકો? 7મો આવશે. ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધાઓ, રિટેલ બેન્કિંગ, ફોન બેન્કિંગ અને ઘર આંગણાની બેન્કિંગ સુવિધાઓ. વેપારી બેન્કો તેમના ગ્રાહકો વતી નાણાં ચૂકવણું વસૂલ કરવાનું કાર્ય એ પણ પરંપરાગત કાર્ય છે, એનું પ્રણાલિકાગત કાર્ય છે. ગ્રાહકોની મિલકતના ટ્રસ્ટી વહીવટી કરતા મુખ્ય પણ એનું પ્રણાલિકાગત કાર્ય છે. શેરો જામીનગીરીનું ખરીદ વેચાણનું કાર્ય પણ એનું પ્રણાલિકાગત કાર્ય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જેને આપણે કહીએ કે બિન પ્રણાલિકાગત કાર્યમાં ઇન્ટરનેટ બેન્કિંગ વગેરેનો સમાવેશ થશે. આગળ જઈએ બાળકો. લોન આપીને અતિરિક્ત ઉપાડ ઓવરડ્રાફ્ટની સગવડ આપીને કેશ ક્રેડિટ એકાઉન્ટ દ્વારા વિનિમય પત્રો વટાવીને
ઉપરોક્ત કાર્ય દ્વારા વેપારી બેંક નીચે પૈકીનું કયું કાર્ય કરે છે? થાપણો સ્વીકારવાનું કાર્ય તો કે ના, એનો સમાવેશ થતો નથી. ધિરાણ આપવાનું કાર્ય, આપણા MCQ નો જવાબ કયો આવશે બાળકો? બી આવશે, ધિરાણ આપવાનું કાર્ય. મૂડીરોકાણનું કાર્ય નથી. ગ્રાહકોની મિલકતના ટ્રસ્ટી તરીકેનું પણ આ કાર્ય નથી. માત્ર આપણે એમ કહીએ કે આ 4 માધ્યમો દ્વારા 4 રીતે ધિરાણો આપવાનું કાર્ય એ વેપારી બેંકોનું કાર્ય છે. આગળ જઈએ બાળકો. તમને આ રીતે પણ પ્રશ્ન પૂછે, શાખ એટલે ક્રેડિટ. ક્રેડિટનો આધાર એ 4C પર રહેલો છે. જો 4C હોય તો આપણે એમ કહીએ કે શાખ સર્જન એટલે કે ધિરાણનું સર્જન એ અર્થતંત્રમાં બેંકો દ્વારા વધે છે. તો આ જે ક્રેડિટ શબ્દ છે એમાંના જે 4C છે એમાંના કયા C નો સમાવેશ થતો નથી? તો કોલેટરલ એટલે આપણે એમ કહીએ કે જે કંઈ પણ લોન લેનાર વ્યક્તિ છે એની જે કંઈ પણ અસ્કયામતો છે તે મૂકવાની એની તૈયારી છે, કે આ C નો સમાવેશ થાય છે ક્રેડિટમાં. એ જ રીતે લોન લેનાર વ્યક્તિનું ચારિત્ર કેવું છે, એની સામે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ કેસ નથી, કોઈ આપણે એમ કહીએ ફ્રોડના કેસો નથી, એટલે એનું ચારિત્ર પણ શુદ્ધ હોવું જોઈએ. કેપિટલ કે ભાઈ જે લોન લેનાર વ્યક્તિ છે એની પાસે પોતાની અમુક સ્થાવર અથવા મિલકત અથવા નાણાકીય મૂડી હોવી જોઈએ. એ કેપિટલ એ 4Cમાં એનો સમાવેશ થાય છે. અને કેપેસિટી કે જે હેતુસર એ ધિરાણ લે છે, જે પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને ધિરાણ લે છે, જે ધંધાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ધિરાણ લે છે, એને એ પ્રોજેક્ટને પાર પાડવાની એની શક્યતા, કેપેસિટી છે કે નહીં, તો એ આ 4Cમાં એનો પણ સમાવેશ થાય છે. તો આપણા MCQનો જવાબ કયો આવશે બાળકો? કંટ્રોલ. એ આ ક્રેડિટના 4Cમાં કંટ્રોલનો સમાવેશ થતો નથી. એટલે આપણા MCQનો જવાબ કયો આવશે બાળકો? આપણો જવાબ આવશે બી આવશે. આગળ જઈએ ફટાફટ. અર્થતંત્રમાં નાણાંનો જથ્થો અને તેના મૂલ્યને અસર કરનારી બધી બાબતો અંગેની નીતિ, એને આપણે કઈ નીતિ કહીએ છીએ? એ નીતિનું બીજું સમાનાર્થી નામ છે જે કેન્દ્રીય બેંકની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અંતે તો આ નાણાકીય નીતિનું ઘડતર અને અમલ કેન્દ્રીય બેંક એટલે સેન્ટ્રલ બેંક એટલે મધ્યસ્થ બેંક દ્વારા જ થાય છે. તો આવી નીતિને નીચે પૈકી કઈ નીતિ કહેવામાં આવે છે? એને આપણે વેપારી બેંકોની શાખ સર્જનની નીતિ કહીએ છીએ? ના. એને આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ? ના. એને આપણે આર્થિક નીતિ કહીએ છીએ? ના. તો આ નીતિ કઈ છે? કેન્દ્રસ્થ મધ્યસ્થ બેંકની, તો કે નાણાકીય નીતિ. આપણા MCQનો જવાબ કયો આવશે બાળકો? આપણો જવાબ આવશે નાણાકીય નીતિ. આગળ જઈએ બાળકો. એ જ રીતે વેપારી બેંકો જ્યારે તેમના ગ્રાહકોને તેમની જમા રકમ કરતાં વધુ રકમનો ઉપાડ કરવાની છૂટ આપીને એ તેમની પાસેની જામીનગીરીઓ લઈને તેની કિંમત પોતાના ચેકથી ચૂકવીને પોતાના ખાતામાં પોતાની થાપણોમાં વધારો કરે છે અને આ રીતે વ્યાજની કમાણી પણ કરે છે. લોન આપવાની પ્રવૃત્તિમાંથી બેંકો થાપણોનું સર્જન કરતી હોય છે અને એ રીતે તેઓ ખાલી જગ્યા નીચેની પૈકી ખાલી જગ્યાની પ્રવૃત્તિ કરે છે. એ બેંકો મૂડીરોકાણનું કાર્ય કરે છે? તો કે ના. થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે? તો કે ના. શાખ નિયમનનું કાર્ય કરે છે? તો કે ના. કારણ કે વેપારી બેંકો છે, અહીંયા વેપારી બેંકોને શાખ નિયમન સાથે નિસ્બત નથી. આપણે એમ કહી શકીએ કે એ શાખ સર્જનનું કામ કરે છે. આ રીતે અનેક ગણા શાખ સર્જનનું કાર્ય એ વેપારી બેંકો કરે છે. એટલે આપણો MCQનો જવાબ કયો આવશે બાળકો? આપણો જવાબ આવશે ક. આગળ જઈએ. બેંકોની બેંક તરીકે તથા અંતિમ સહાયક તરીકેનું રિઝર્વ બેંકનું કાર્ય એટલે મધ્યસ્થ બેંકનું કાર્ય. ભારતીય સંદર્ભમાં આપણે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકનું કાર્ય નીચે પૈકી કયા પ્રકારનું કાર્ય ગણાય? કે એને નિરીક્ષણ અંગેનું કાર્ય કહેવાય? ના. એને વિકાસલક્ષી કાર્ય કહેવાય? ના. અને આપણે કહીએ છીએ બેંકોનું પ્રણાલિકાગત કાર્ય. આગળ જઈએ. સમય ઓછો છે એટલે આપણે આગળ જઈએ ફટાફટ જઈએ છીએ. નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા, નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ? તો બાળકો આપણને ખબર છે નાબાર્ડની સ્થાપના જુલાઈ 1982માં આપણને થયેલી જોવા મળે છે. તમને કોઈ પણ સાલ આપી દે MCQના ઓપ્શનમાં
પણ આપણે ટ્રીકથી યાદ રાખવાનું છે જુલાઈ 1982 એટલે તમારા તમારા કોઈક જુલાઈ મહિનામાં પ્રસંગ હોય તેને ધ્યાનમાં રાખો અને વર્ષ 1982નું કે એમાં કોઈક રાષ્ટ્રીય કક્ષાએ કે કોઈક ઇવેન્ટ થઈ હોય તો તે સમયે જે ઇવેન્ટને એને કોરિલેટેડ કરીને એમસીક્યુનો જવાબ મગજમાં યાદ રાખો. જ્યારે હવે સાલ આવતી હોય ત્યારે આપણે ખાસ એ રીતે કોઈ પ્રાસ બેસાડી અને એમસીક્યુનો જવાબ યાદ રાખવાનો છે. ઓકે, એટલે ટૂંકમાં આપણો જવાબ આવશે અહીંયા જુલાઈ 1982. આગળ જઈએ બાળકો. એ જ રીતે અહીંયા તમને પૂછે કે ઔદ્યોગિક વિકાસ બેંકના મુખ્ય નાણાકીય સ્ત્રોતોમાં, એટલે કે ઔદ્યોગિક વિકાસ બેંક છે એ એના મુખ્ય જે નાણાકીય સ્ત્રોતો છે એમાંથી કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી નીચે પૈકીના? કે ઔદ્યોગિક વિકાસ બેંક શેર બજાર દ્વારા શેર મૂડી ઊભી કરીને નાણાકીય સ્ત્રોત ઊભા કરી શકે છે. કેન્દ્ર સરકાર પાસેથી લોન મેળવીને પણ કરી શકે છે. પણ અને ડિબેન્ચર પણ બહાર પાડીને ઔદ્યોગિક વિકાસ બેંક નાણાકીય ભંડોળ ઊભું કરી શકે છે. એ જ રીતે અનામત ભંડોળ કે રિઝર્વ ભંડોળ છે તેનો પણ ઉપયોગ એ નાણાકીય સ્ત્રોત માટે કરી શકે છે. પ્રજા પાસેથી પણ થાપણો મેળવીને પણ સ્વરૂપમાં કે કોઈ પણ ડિપોઝિટના સ્વરૂપમાં એ થાપણો મેળવી શકે છે. વિદેશી બેંકો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ છે એની પાસેથી પણ વિદેશી ચલણના સ્વરૂપમાં લોનો મેળવી શકે છે. તો આ પણ છે. ખાલી આપણે એમ કહીએ કે ઔદ્યોગિક વિકાસ બેંકો એ પોસ્ટ વિભાગ પાસેથી મેળવેલી અનામતોનો ઉપયોગ નાણાકીય સ્ત્રોતો પાસેથી કરી શકતી નથી. એટલે આપણો જવાબ કયો આવશે? જવાબ આવશે પોસ્ટ વિભાગ પાસેથી મેળવેલી નાણાકીય અનામતો એનો ઔદ્યોગિક વિકાસ બેંકના મુખ્ય નાણાકીય સ્ત્રોતોમાં, મુખ્ય છે શબ્દ, નાણાકીય સ્ત્રોતોમાં સમાવેશ થતો નથી. આગળ જઈએ બાળકો. રાષ્ટ્રીયકૃત બેંકોએ તાજેતરના વર્ષોમાં થાપણો એકત્રિત કરવા, એટલે જે નેશનલાઇઝ બેંકો છે કે જેમાં સરકારની ભાગીદારી 51% જેટલી છે એવી જે બેંકો છે, દાખલા તરીકે બેંક ઓફ બરોડા છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, પંજાબ નેશનલ બેંક છે, આવી તો રાષ્ટ્રીયકૃત બેંકોએ તાજેતરના વર્ષોમાં થાપણો એકત્રિત કરવા માટે, ધિરાણની ફાળવણી કરવા માટે તથા બેંક સંચાલનના ક્ષેત્રે નવી પદ્ધતિ, નવી રીત રસમો અને નવી યોજનાઓ અપનાવવી, જેને શું કહેવાય છે? એને શાખા બેન્કિંગ કહેવાય છે? ના. પરંપરાગત બેન્કિંગ કહેવાય છે? તો કે ના. એકમ બેન્કિંગ કહેવાય છે? તો કે એને ના. આને કહેવાય છે ઇનોવેટિવ બેન્કિંગ. કે ઇનોવેટિવ બેન્કિંગની આ વ્યાખ્યા છે. કે આગળ જઈએ. એ જ રીતે બેંકોની ખાલી જગ્યા એટલે એવી અસ્કયામતો, ખાલી જગ્યા અસ્કયામતો એટલે એવી અસ્કયામતો જે કાર્ય કરતી બંધ થઈ ગઈ છે, એટલે નોન પરફોર્મિંગ છે, એટલે કે વળતર આપતી બંધ થવા પામી છે. આમ આ એવા પ્રકારની અસ્કયામતો છે કે જે વ્યાજરૂપી આવક કે વળતર આપતી નથી, કારણ કે લોન લેનાર વ્યક્તિ તેનું વ્યાજ અને મુદ્દલ રકમના હપ્તા ચૂકવવા ક્યાં તો અસમર્થ છે, ક્યાં તો કોઈક કારણસરથી ચૂકવવા ઈચ્છતો નથી. રિઝર્વ બેંકના અર્થઘટન અનુસાર આ કયા પ્રકારની અસ્કયામતો છે? એ આ પ્રકારની અસ્કયામતો છે એ પ્રકારની લોનો છે જેના પર વ્યાજ અથવા હપ્તાની ચૂકવણી સરવૈયામાં નિર્દેશ કરેલી તારીખથી 30 દિવસ કરતાથી પણ વધુ સમયથી બાકી નીકળે છે. આવી અસ્કયામતોને કાર્યશીલ અસ્કયામતો કહીએ છીએ? તો કે ના. સ્થાવર અને જંગમ અસ્કયામત કહીએ છીએ? ના. એને આપણે તરલ અસ્કયામત કહીએ છીએ? ના. એને આપણે કહીએ છીએ નોન પરફોર્મિંગ એસેટ, એટલે બિનકાર્યશીલ અસ્કયામતો. કે આગળ જઈએ બાળકો. આપણે સમય ઓછો છે એટલે આપણે સ્પીડમાં જઈએ છીએ. જાહેર ક્ષેત્રોની બેંકો દ્વારા ખેત ધિરાણની વસૂલાતનું પ્રમાણ ઘણું નીચું જણાયું છે. તાજેતરના એક અંદાજ મુજબ વસૂલાતનું પ્રમાણ લગભગ 40 થી 50% જઈ રહ્યું છે. આ નબળી વસૂલાત માટેના મુખ્ય કારણો પૈકીના નીચેનું કયા કારણનો સમાવેશ થતો નથી? કે તો કે આપણે ઝડપથી જોઈ લઈએ. રાષ્ટ્રીય બેંકો તરફથી ગેરવ્યાજબી ધિરાણ વ્યવહારો, તો કે સમાવેશ થાય છે. ખેત ધિરાણની વસૂલાત ઓછી છે તેના પાછળનું. કે એ જ રીતે ઘણી વખત
ખેત ધિરાણ માટે જે લોન માટે આવેલી જે અરજીઓ છે તેની યોગ્ય ચકાસણી થતી નથી, એ પણ એક કારણ છે. કુદરતી આફતો જેવી કે પાકની નિષ્ફળતા, ધૂળના મરણ વગેરે પણ ઘણી વખત વસૂલાતની વિલંબમાં નાખે છે. એ પણ વિધાન આપણે એમ કહીએ કે સમાવેશ થાય છે. ખેત ધિરાણની વસૂલાત ઓછી હોવા પાછળનું નીચું જણાય છે જેના માટે. એ જ રીતે પોલિટિકલ પ્રેશર, રાજકીય દખલગીરી છે, સ્થાપિત હિતોનું વર્ચસ્વ છે. એ જ રીતે જાણીબૂજીને લોન પરત નહીં કરનાર વર્ગ સામાન્ય રીતે રાજકીય વર્ગ ધરાવતો હોય અને બીજા લોકો તેનું અનુકરણ કરતા હોય એવું પણ આપણને જોવા મળે. કેટલીક વખત બેંક અધિકારીઓના મેળાપીપણાને લીધે પણ આવું બનતું હોય છે. આ પણ આપણે એમ કહીએ કે ખેત ધિરાણની વસૂલાત માટેનું એક અગત્યનું કારણ છે. લોનના ઉપયોગ પર દેખરેખની કોઈ અસરકારક અને કાર્યક્ષમ વ્યવસ્થાનો અભાવ છે. આ પણ એટલું જ સાચું છે. ખેત ધિરાણની વસૂલાતનું નીચું પ્રમાણ માટે ખેડૂતોની તમામ સંપત્તિ અને જમીનને બેંકો સંપાદિત કરી દે છે એટલા માટે. આ વિધાનનો સમાવેશ આપણે કહીએ કે ખેત ધિરાણની વસૂલાતના નીચા પ્રમાણ માટે જવાબદાર નથી. એટલે આપણો જવાબ કયો આવશે બાળકો? આવશે એફ. કોઈ પણ મૂકી દે, અમે મારી રીતનો શબ્દ પ્રયોગ કરેલો છે. કોઈ પણ બીજું એવું મૂકી દે વિધાન કે જે આને લાગતું વળગતું નથી. તમામ સંપત્તિ અને જમીનને બેંકો સંપાદિત કરી દેતી નથી. ઓકે, એના પર પેનલ્ટી લગાવે છે પણ તમામ જમીનને સંપાદિત કરવાની આપણે એમ કહીએ કે ઓથોરિટી એ બેંકોને આપેલી હોતી નથી. કે એટલે આપણો જવાબ કયો આવશે બાળકો? એફ આવશે. લોનની વસૂલાત માટે બેંક અધિકારીઓ તરફથી ઘણી વખત નિષ્ઠાપૂર્વકનો અભાવ હોય છે, એ વાત સાચી છે. એટલે સમાવેશ થાય છે. એ જ રીતે આંતરસ્તરીય માળખાકીય સવલતોનો અભાવ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, કાર્યક્ષમ વેચાણ વ્યવસ્થાનો અભાવ, આ પણ આપણે એમ કહીએ કે નબળી વસૂલાત માટેનું એક મહત્વનું કારણ છે. તો આપણો જવાબ કયો આવશે? ખેડૂતોની તમામ સંપત્તિ અને જમીનને બેંકો સંપાદિત કરી દે છે એટલા માટે એ નબળી વસૂલાત માટેના મુખ્ય કારણોમાં સમાવેશ થતો નથી. આગળ જઈએ. આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે તમને, નીચે આપેલી દલીલોમાંથી કઈ દલીલ બેંક રાષ્ટ્રીયકરણની તરફેણ કરતી નથી? તો કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અટકાવવા માટે બેંકનું રાષ્ટ્રીયકરણ થવું જોઈએ, તો સાચું છે. આ તરફેણ કરે છે. બેન્કિંગ વ્યવસાયમાં વિભાગીય અને ભૌગોલિક અસમતુલાને દૂર કરવા માટે, એના માટે પણ આપણે કહીએ કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું યોગ્ય છે એવું આપણે એમ કહી શકીએ. આર્થિક અને સામાજિક નીતિના હેતુઓને સિદ્ધ કરવા માટે આ પણ તરફેણ ની દલીલ છે રાષ્ટ્રીયકરણ કરવા માટે. બેંક ધિરાણની ફાળવણી અટકાવવા માટે, તો આ બંધ બેસતું નથી આપણા એમસીક્યુ સાથે. એટલે આપણો જવાબ કયો આવશે બાળકો? ડ આવશે. આમાંથી કોઈ પણ ઓપ્શન મૂકી શકે કે જે સંલગ્ન નથી. રાષ્ટ્રીયકરણ કેમ આપણે કહીએ કે ન કરવું એને આ સપોર્ટ કરતું નથી બેંક ધિરાણની ફાળવણી અટકાવવા માટે. આપણે એમ કહીએ કે આપણા એમસીક્યુ નો જવાબ આવશે ડ આવશે. એ જ રીતે તમને આ રીતનો ખૂબ સરળ પ્રશ્ન પૂછે કે કેસીસી નું પૂરું નામ કયું છે? કિસાન ક્રેડિટ કાર્ડ છે, તો કે હા, એનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ. કિસાન આધાર કાર્ડ નથી, કિસાન કેશ કાર્ડ નથી, ઉપરથી એક પણ નથી, આ પણ નહીં આવે. એટલે આપણો જવાબ કયો આવશે? કિસાન ક્રેડિટ કાર્ડ. આગળ જઈએ ફટાફટ. આપણે સરકારી જમીન વિકાસ બેંકના કાર્યોમાં, એટલે ખાસ કરીને કયું કાર્ય છે? ખેડૂતોને લાંબા ગાળાનું જે ધિરાણ આપવાનું જે કાર્ય છે, તે નીચેના ખેડૂતોને લાંબા ગાળાનું ધિરાણ આપવાના જે કાર્ય છે એમાંથી કયા કાર્યનો સમાવેશ નીચે આપેલા મુદ્દાઓમાં થતો નથી? તો કે જમીન પર બાંધકામ કરવા માટે, તો કે આ આપણે એમ કહીએ કે આનો સમાવેશ એ લાંબા ગાળાના ધિરાણ કરવા માટે જમીન વિકાસ બેંક આપે છે ખેડૂતોને. સહકારી જમીન વિકાસ બેંક ખેતીના ભારે અને ખર્ચાળ યંત્રોની ખરીદવા માટે એ પણ આપે છે. આપણે એમ કહીએ લાંબા ગાળાનું ધિરાણ આપે છે. ખેતરો અને ખેતીના સાધનોની જાળવણી કરવા માટે પણ આપે છે. જમીન ખરીદવી હોય તો એના માટે પણ લાંબા ગાળાનું ધિરાણ સહકારી જમીન વિકાસ બેંક આપે છે. એ જ રીતે જૂનું દેવું પરત કરવા માંગે વગેરે જેવા હેતુઓ માટે પણ આપે છે. ખેડૂતોને ઔદ્યોગિક એકમ સ્થાપવા માટે, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ખેડૂતોને ઔદ્યોગિક એકમ સ્થાપવા માટે નહીં, હા, કોઈ કૃષિ વિષયક વિકાસકીય પ્રવૃત્તિ હોય તો તેના માટે આપે છે જમીન વિકાસ બેંક.
પણ ઔદ્યોગિક એકમ સ્થાપવા માટે ખેડૂતોને લાંબા ગાળાનું ધિરાણ સહકારી જમીન વિકાસ બેંક આપતી નથી. કે પછી છેલ્લું જોઈ લઈએ પડતર જમીનને ખેડાણયુક્ત બનાવવા માટે, તો કે એના માટે પણ આપે છે. આપણા MCQ નો જવાબ કયો આવશે બાળકો? ખેડૂતોને ઔદ્યોગિક એકમ સ્થાપવા માટેનું જે ધિરાણ છે તે. આગળ જઈએ. આ રીતે પૂછે, બેન્કિંગ ક્ષેત્રે તાજેતરના વર્ષોમાં કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે? નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? એ સેન્ટેન્સ આપણે લખવાનું મારે રહી ગયું છે. ઓકે, તો જોઈ લઈએ આપણે બેન્કિંગ ક્ષેત્રના તાજેતરના વર્ષોમાં. તો કે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ આપેલી લોનોની વસૂલાત કરવા માટે સ્પેશિયલ ટ્રિબ્યુનલની રચના. તો આ બેન્કિંગ ક્ષેત્રનો તાજેતરનો સુધારો છે. રોકડ અનામતના પ્રમાણ અને કાયદેસરના તરલતાના પ્રમાણમાં ઘટાડો. તો કે આ પણ આપણે એમ કહીએ કે તાજેતરનો સુધારો છે, જેને આપણે કેશ રિઝર્વ રેશિયો કહીએ છીએ, અને જેને આપણે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કહીએ છીએ, એટલે CRR અને SLR ના પ્રમાણમાં ઘટાડો કરેલો છે. તો આ પણ તાજેતરનો આપણે કહીએ સુધારો છે. મૂડી પર્યાપ્તતાના નવા ધોરણો, કેપિટલ એડિક્વન્સી રેશિયો જેને આપણે કહીએ છીએ, તે પણ તાજેતરનો સુધારો છે. ધિરાણ અને થાપણો પરના વ્યાજના દરમાં સાનુકૂળ ફેરફારો, બેંકોને છૂટ આપવામાં આવેલી છે તાજેતરના વર્ષોમાં, એ પણ તાજેતરનો સુધારો છે. જાહેર ક્ષેત્રની બેંકોને મૂડી બજારમાંથી શેર બહાર પાડી, ઇક્વિટી બહાર પાડી અને મૂડી એકત્ર કરવાની, કેપિટલ મેળવવાની છૂટ પણ આપેલી છે. એનો પણ સમાવેશ આપણે કહીએ કે તાજેતરના સુધારોમાં થાય છે. ખોટ કરતી જે જાહેર ક્ષેત્રોની બેંકો છે, બેંકોનું નફો કરતી બેંકો સાથેનું જોડાણ, એમાં પાકા સરવૈયા તથા નફા નુકસાન ખાતા માટેના સુધરેલ પત્રકો એ પણ આવી જાય. તો આપણે એમ કહીએ કે આ પણ સુધારો છે. તાજેતરના વર્ષોમાં આ પણ સુધારો છે. એટલે આપણો જવાબ કયો હશે બાળકો? ઉપરના તમામ જે સુધારાઓ છે એ બેન્કિંગ ક્ષેત્રના તાજેતરના વર્ષોમાં કરવામાં આવેલા સુધારાઓ છે. આ રીતે તમને ખૂબ સરસ રીતે પૂછે. ફેરાનું પૂરેપૂરું સાચું નામ નીચે આપેલામાંથી કયું છે? તો કે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ છે, કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ છે, કે ફોરેન એજ્યુકેશનલ મેનેજમેન્ટ એક્ટ છે, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન ઓથોરિટી છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ફેરા એટલે ફોરેન એક્સચેન્જ એટલે વિદેશી હુંડિયામણ નિયંત્રણ ધારો, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. આનો તમે પહેલો અક્ષર જો, ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, કે આપણે જે MCQ પૂછેલો છે એનો સાચો જવાબ છે પહેલો આવશે, એ આવશે. આગળ જે બાળકો, નાબાર્ડનું પૂરેપૂરું નામ લખો. તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો નેશનલ બેંક એટલે જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય બેંક. એટલે આપણા તરત મગજમાં થવું જોઈએ રાષ્ટ્રીય બેંક કોના વિકાસ માટેની છે? તો ખેતી અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીયકૃત બેંક. એટલે આપણો MCQ નો જવાબ કયો આવશે? બીજા ગુચવા માટે તમને કોઈ પણ એને સંલગ્ન શબ્દો મૂકી અને આપે. શું એને ખેતી અને જિલ્લા વિકાસ માટેની બેંક કહીએ છીએ? ના. ખેતી અને રાજ્ય વિકાસ માટેની બેંક કહીએ? ના. દેશ અને રાજ્ય વિકાસ માટેની બેંક કે? ના. અને આપણે કહીએ છીએ ખેતી એટલે કે એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, નાબાર્ડ. આગળ જઈએ. એ જ રીતે તમને આ રીતે પૂછવામાં આવે કે ભારતમાં ચલણી નાણું બહાર પાડવાની હાલમાં પદ્ધતિ કઈ છે? ભારતનો ઉદ્દેશ છે તો કે સંપૂર્ણ સુવર્ણ અનામત પદ્ધતિના, સપ્રમાણ અનામત પદ્ધતિ ના પણ નથી. 1900 એમ કહીએ કે 55 સુધી એનો અમલ હતો. પછી આપણે સુધારો કર્યો અને પછી આપણે અપનાવી ન્યૂનતમ અનામત પદ્ધતિ, જે હાલમાં પણ ચાલે છે. તો આપણે એમ કહીએ કે ભારતમાં ચલણી નાણું બહાર પાડવાની જે પદ્ધતિ છે એ છે ન્યૂનતમ અનામત પદ્ધતિ. આપણે MCQ નો જવાબ કયો આવશે બાળકો? આવશે અધિકતમ અનામત પ્રમાણ પદ્ધતિ પણ નથી. ઓકે, પછી આ રીતનો પ્રશ્ન પૂછે, પ્રધાનમંત્રી જનધન યોજનાનો આરંભ ક્યારથી થયો છે? તો બાળકો આપણને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે ઓગસ્ટ 16માં, ઓગસ્ટ મહિનામાં છે પણ 2016માં નથી, 2015માં પણ નથી, એપ્રિલ 2014માં પણ નથી. એટલે આપણ નથી. મે 2014 ઓગસ્ટ મહિનામાં છે એટલે આપણ નથી. આપણે તરત ઓગસ્ટના 3 ઓપ્શન છે આપણી પાસે.
તો આપણે એમ કહી શકીએ કે પ્રધાનમંત્રી જનધન યોજનાનો આરંભ ઓગસ્ટ 2014માં થયેલો જોવા મળે છે. આગળ જઈએ ફટાફટ આપણે બાળકો. 1921માં 3 પ્રેસિડેન્સી બેંકોનું જોડાણ કરીને કઈ બેંકની રચના કરવામાં આવી હતી? કે બેંક ઓફ ઇન્ડિયાની? તો કે ના, નહીં આવે. દેના બેંક પણ નહીં આવે, ઇમ્પિરિયલ બેંક પણ નહીં આવે, સિન્ડિકેટ બેંક પણ નહીં આવે. આપણો આન્સર છે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. આગળ જઈએ બાળકો. નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ? આપણે આગળ જોઈ ગયા. ફરીથી પાછો એનો જ પ્રશ્ન મારથી રિપીટ થયો છે કે નાબાર્ડની સ્થાપના આપણે એમ કહીએ કે જુલાઈ મહિનામાં. પેલી આપણે પ્રધાનમંત્રી જનધન યોજનાની વાત કરી ગયા. હવે નાબાર્ડ છે, તો નાબાર્ડમાં આપણે ખબર છે કે નાબાર્ડની સ્થાપના એ જુલાઈમાં થયેલી હતી. જુલાઈના ઓપ્શનો કેટલા છે તે જોવાના. તો સોરી, અહીંયા મારથી 2 વખત આવી ગયું છે, એટલે આપણે એમ કહી શકીએ કે નાબાર્ડની સ્થાપના એ જુલાઈ 1982 થી થયેલી હતી. અહીંયા કોઈ બીજી સાલ મૂકવાની હતી, 1985 ધારો કે. તો આપણો જવાબ બાળકો આવશે જુલાઈ 1982. નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે જુલાઈ 1982માં થઈ હતી. આગળ જઈએ. આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવે, ગુણાત્મક શાખ નિયંત્રણમાં નીચે પૈકી કયા સાધનનો સમાવેશ થતો નથી? તો કે પ્રચાર થાય છે, ઋણની સીમામાં ફેરફાર એ પણ થાય છે, ઉપભોક્તાની શાખનું નિયંત્રણ એ પણ થાય છે, નૈતિક સમજાવટ એ પણ થાય છે, સીધા પગલાં એનો પણ ઉપયોગ કરવામાં આવે છે, શાખની માપબંધી એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ખુલ્લા બજારની જે નીતિ છે કે જે પરિમાણાત્મક શાખ નિયંત્રણનું સાધન છે, એટલે આપણા એમસીક્યુનો જવાબ કયો આવશે બાળકો? આપણા એમસીક્યુનો જવાબ આવશે ખુલ્લા બજારની નીતિ, ઓપન એન્ડેડ માર્કેટ જેને આપણે કહીએ છીએ તે. એ પરિમાણાત્મક શાખ નિયંત્રણનું પગલું છે, મધ્યસ્થ બેંક દ્વારા શાખ નિયમન માટેનું, પણ ગુણાત્મક નથી. ગુણાત્મક આ બધા એ સિવાયના 6 પગલાઓ છે. આગળ જઈએ. ભારતમાં 1 રૂપિયાની ચલણી નોટ અને ચલણી સિક્કાઓ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? અહીંયા તમને HDFC મૂકી દીધું હોય, LIC મૂકી દીધું હોય, કોઈ પણ શબ્દ પ્રયોગો આપી દીધા. અહીંયા નથી થતો એનો સમાવેશ. જવાબ એ જ રીતે IDBI, તો કે આ પણ નથી. ભારત સરકાર અને રિઝર્વ બેંક, આપણા મગજમાં 2 કન્ફ્યુઝન થાય કે 1 રૂપિયાની ચલણી નોટ અને ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? તો કે ભારત સરકાર બહાર પાડે છે. એ સિવાયની બધી ચલણી નોટો કોણ બહાર પાડે છે? તો કે એ મધ્યસ્થ બેંક પાડે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. એટલે આપણા એમસીક્યુનો જવાબ કયો આવશે? એટલે તમે 1 રૂપિયાની નોટ અને સિક્કા ઉપર જુઓ તો તમને તરત સ્પષ્ટ ખબર પડે કે આ ભારત સરકાર બહાર પાડે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. આપણા એમસીક્યુનો જવાબ કયો આવશે બાળકો? આવશે ભારત સરકાર. આગળ જઈએ. અહીંયાથી અટકીએ આપણે બાળકો. તમારી પાસે સમય ઓછો છે, અડધો કલાક પહેલા તમને આ જોવા મળશે વિડીયો. ખૂબ ઝડપથી પીપીટી તૈયાર કરી છે, એટલે કદાચ ક્ષતિ થોડી ઘણી રહી ગઈ હોય એવું બનવા જોગ છે. છતાં પણ આપણે મેક્સિમમ ખૂબ ઝડપથી યોગ્ય ન્યાય આપવાની કોશિશ આપણે કરી છે. ઓકે, અહીંયાથી આપણા મીટિંગને એન્ડ કરીએ બાળકો.